નમસ્કાર મિત્રો, આજનો બ્લોગ છે કૂવાનો અને અમે કૂવો જઈ રહ્યા છીએ અને જે યોગેશભાઈનું ટ્રેક્ટર લઈ અને પાળા કઢાવવા માટે જે હવે હું કૂવો આવી ચૂક્યો છું અને હવે થોડી જ વારમાં યોગેશભાઈ આવે છે અને હવે યોગેશભાઈ પાળા કાઢવા માટે ખેતરમાં પાળા કાઢશે અને હું તેમના પાસે ઊભો રહીશ અને જોઈ રહીશ અને યોગેશભાઈની પણ એન્ટ્રી થઈ ચૂકી છે પાળા કાઢવા માટે આપણા ખેતરમાં ટ્રેક્ટર લઈને હવે યોગેશ્વરમાં આવી ચૂક્યા છે જે હવે એમના ટ્રેક્ટરથી પાળા કાઢશે। નમસ્કાર, મારા એવા મિત્ર નગીનભાઈના ખેતરમાં પારા કાઢવા માટે આવી ગયા છીએ અને પારા પણ કાઢીશું અને ફરીથી નેક્સ્ટ વિડીયો પણ બનાવીશું। થેન્ક યુ। યોગેશભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને હું પાછળ બેસી ગયો છું પાળિયા ઉપર અને પારા નીકળે છે અને પારા નીકળી ગયા છે અને હવે પતરાના બોલ્ટ ખોલે છે અને જે 50% મજૂરી ઓછી થઈ જાય છે, ખોડવા પણ પડતા નથી અને તે પતરા કાઢી રહ્યા છે યોગેશભાઈ અને હવે નેક તરફ જઈશું। હવે નેક બનાવવા માટે ટ્રેક્ટર લઈને જઈશું। છે અને જોરદાર કાઢી રહ્યા છે નેકો પાણીની। આપણે આવી ગયા છે ગોકબાવજી અને ભૈરવબાવજીના દર્શન કરવા માટે મંદિરે અંદર આવેલી છે। જય ગોકબાવજી, જય ભૈરવબાવજી અને ભૈરવબાવજીના દર્શન કરી રહ્યા છીએ। ઓકે, અમારા યોગેશભાઈ બંને હવે મિત્રો દર્શન કર્યા અને હવે ઘરે જઈએ છીએ। અહીંયા અમારા ખેતરના અંદર ગોકબાવજીનું જૂનું અને જાણીતું મંદિર છે અને બધી જ મનોકામનાઓ પૂરી થાય છે અને જબરજસ્ત એમના પરચા છે ગોકબાવજી અને ભૈરવબાવજીના। યોગેશભાઈ હવે મૂકી રહ્યા છે પત્રો અને હવે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે અને આ પત્રોથી ખૂબ જ સહેલાઈથી અને પારા નીકળી જાય છે અને મજૂરી ખોડવાની પણ ઓછી થઈ જતી હોય છે અને યોગેશભાઈ હવે ઘર તરફ જઈ રહ્યા છે। હવે યોગેશભાઈ ઘરે જઈ રહ્યા છે, કામ પતી ગયું છે।